Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanawal, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનના સબ્જેક્ટમાં આપણે નાણાકીય સંચાલન શું છે, એના હેતુઓ, અર્થ, વ્યાખ્યા, મહત્ત્વ, પછી નાણાકીય સંચાલક ફિનાન્શિયલ મેનેજર એની ભૂમિકા, એના કાર્ય, રોલ એન્ડ ફંક્શન્સ એ બધા વિશે ડિસ્કશન કર્યું. પછી નાણાં કાર્યનો જે ટ્રેડિશનલ એપ્રોચ અને મોડર્ન એપ્રોચ વચ્ચે જે તફાવત છે, ડિફરન્સ છે, એની પણ ચર્ચા કરી. હવે અત્યારે આપણે આ લેક્ચરમાં નાણાંના મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા કરવાની છે. ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ. નાણાકીય સંચાલનના અમુક મૂળભૂત સિદ્ધાંતો છે કે જેના વિશે દરેક વ્યક્તિએ અને ફિનાન્શિયલ મેનેજર એન્ડ ઇન્ડિવિજ્યુઅલ પર્સને વાકેફ રહેવું જોઈએ. આ સિદ્ધાંતો જે છે એ ફિનાન્શિયલ મેનેજરને, નાણાકીય સંચાલકને નાણાં સંચાલન અન્વયે અસરકારક માર્ગદર્શન પૂરું પાડે છે અને એક ગાઈડલાઇન્સ જે છે એ પ્રોવાઈડ કરે છે. એટલે આ સિદ્ધાંતોને અનુસરીને, આ પ્રિન્સિપલ્સને ફોલો કરી અને પ્રિન્સિપલને કન્સિડર કરી અને નાણાકીય સંચાલનના અંતર્ગત જે કોઈ ફિનાન્સ ફંક્શન્સ છે ફિનાન્શિયલ મેનેજરના, એ એણે અંડરટેક કરવા જોઈએ. એટલે આ જે પ્રિન્સિપલ્સ છે એ એક બ્લુ પ્રિન્ટ છે હાઉ ટુ ડુ ફિનાન્સ મેનેજમેન્ટ એની. તો આ પ્રિન્સિપલ જે છે એના વિશે જાણવું જોઈએ દરેક ફિનાન્સ મેનેજર અને ઇન્ડિવિજ્યુઅલે, અને એને ધ્યાનમાં રાખીને જ પછી જે કંઈ આગળનું જે નાણાં કાર્ય હોય એ હાથ ધરવું જોઈએ. તો આ 10 પ્રિન્સિપલ અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આપણે વન બાય વન આ પ્રિન્સિપલ્સ જે છે એ શું જણાવે છે, એ પ્રિન્સિપલ્સ જે છે એ શેના માટે છે એની ડિસ્કશન કરીશું. ફર્સ્ટ પ્રિન્સિપલ જોઈએ તો જોખમ અને વળતર, રિસ્ક એન્ડ રિટર્ન. તમે ઇકોનોમિક્સમાં, એફઈમાં આ વસ્તુ ભણેલી હશે અને હમણાં તમે ઇંગ્લિશમાં શેર માર્કેટ રિપોર્ટ જે તમે સ્ટડી કર્યો એમાં પણ આ વસ્તુ જે છે તમે સ્ટડી કરી હશે. રિસ્ક એન્ડ રિટર્ન જે છે એની વચ્ચે ડિરેક્ટ રિલેશનશિપ છે, સીધો સંબંધ છે. હાયર ધ રિસ્ક હાયર ધ રિટર્ન. જેટલું વધારે જોખમ એટલું વધારે વળતર, અને જેટલું ઓછું જોખમ એટલું વળતર ઓછું. તમે શેર માર્કેટ રિપોર્ટમાં બુલ્સ એન્ડ બેર્સ વિશે ભણ્યા હશો, સ્પેક્યુલેશન્સ વિશે ભણ્યા હશો. તો એ બુલ્સ એટલે કે ધોઝ હુ આર સ્પેક્યુલેટિંગ. બુલ્સ જે છે એક એવું ગ્રુપ ઓફ ઇન્વેસ્ટર્સ છે કે સ્પેક્યુલેટર્સ રાધર, કે જે શોર્ટ ટાઈમ માટે બટ હાયર રિસ્કથી જે છે એ શેર્સ પરચેસ કરે છે અને એમને જે છે એ શોર્ટ ટાઈમમાં હાયર રિટર્ન મળે છે. પછી ઇકોનોમિક્સમાં પણ આવે કે ઉદ્યોગ સાહસિકતામાં પણ આવે, ફંડામેન્ટલ્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ જે તમે ફર્સ્ટ યરમાં ભણ્યા, કે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ ધંધા ઉદ્યોગ હોય, એમાં જોખમ રહેલું છે. ધંધા ઉદ્યોગ જે છે એમાં અનિશ્ચિતતા રહેલી છે, અનસર્ટેનિટી રહેલી છે. તો આ જોખમ અને વળતર જે છે એ બંને અનિશ્ચિત છે. જેટલું જોખમ વધારે હોય એટલું વળતરની શક્યતા પણ જનરલી વધારે રહેતી હોય, તો જ એ જોખમ જે છે એ લેવા માટે બિઝનેસમેન કે ઓન્ટરપ્રિન્યોર જે છે એ રેડી થાય. જો એને વધારે જોખમની સામે એટલું ઊંચું વળતર ના હોય તો એ જે છે એ રિસ્ક લેવા માટે તૈયાર ના થાય. તો જોખમ અને વળતર જે છે એ અનસર્ટેન છે, અને હાયર ધ રિસ્ક હાયર ધ રિટર્ન. જેટલું વધારે જોખમ એટલું વધારે વળતર. આ બાબતને જે છે એ ધ્યાનમાં રાખવાની અહીંયા રહે. મોટાભાગના જે ફિનાન્શિયલ ડિસિઝન્સ હોય, નાણાકીય નિર્ણયો હોય, એ જોખમ અને વળતરનું વિશ્લેષણ કરીને, એનાલિસિસ કરીને કે કેટલું જોખમ રહેલું છે કોઈ પણ બિઝનેસમાં અને એની સામે એનું વળતર, રિવોર્ડ કેટલું મળે છે. એ જોખમ ખેડવાનું, એ જોખમને ફેસ કરી અને જે બિઝનેસ એક્ટિવિટીઝ રન કરવાની છે, તો એમાં કેટલું જે છે એના સામે રિવોર્ડ મળે છે, રિટર્ન મળે છે, એનું એનાલિસિસ કરી, વિશ્લેષણ કરી અને પછી જે છે ફિનાન્સ ડિસિઝન્સ લેવામાં આવતા હોય છે કે એમાં નાણાં રોકવા કે ન રોકવા. જેમ શેર બજારમાં નાણાં રોકવા માટે જે ઇન્વેસ્ટર હશે એ એનાલાઇઝ કરશે કે આ શેરમાં હું નાણાં રોકીશ તો રિસ્ક તો છે જ હાયર, બટ સામું રિટર્ન પણ એટલું હાયર છે. ઇફ યસ, તો જે છે એ ઇન્વેસ્ટ કરશે. તમે ટીવાયમાં બિઝનેસ એન્વાયરમેન્ટ ભણો છો, એમાં પણ તમારે આવ્યું હશે વિવિધ પ્રકારના ધંધાકીય જોખમો, ટાઈપ્સ ઓફ બિઝનેસ રિસ્ક. ધંધામાં જે છે જોખમ અનેક પ્રકારના હોય. એક્સટર્નલ રિસ્ક હોય, ઇન્ટરનલ રિસ્ક પણ હોઈ શકે. આંતરિક જોખમ અને બાહ્ય જોખમ, બજારને લગતા જોખમો, કમ્પિટિટર્સ, સ્પર્ધક ફર્મ્સને લગતા જોખમો, સપ્લાયર્સને લગતા જોખમો, ગ્રાહકોને લગતા જોખમો, કર્મચારી ના જોખમો, કુદરતી જોખમો, નેચરલ કેલેમિટીઝ. આવા અનેક પ્રકારના જોખમો જે છે બિઝનેસ યુનિટમાં હોય. એ બધા જોખમો અને એની સામે જે વળતર મળે એમ છે, જે રિટર્ન મળવાની
શક્યતા છે, સ્કોપ છે, એનું વિશ્લેષણ કરી, એનું એનાલિસિસ કરી અને પછી જ જે છે ફિનાન્સ ડિસિઝન્સ લેવામાં આવે છે, નાણાકીય નિર્ણયો લેવામાં આવે છે કે નાણાં પ્રાપ્ત કરવા આ સોર્સમાંથી કે ન કરવા, નાણાં અહીંયા રોકવા કે ન રોકવા, નાણાંની નફાની વહેંચણી જે છે આ રીતે કરવી ન કરવી, એ પ્રકારના જે નાણાકીય નિર્ણયો છે એ એનાલિસિસ કર્યા પછી લેવામાં આવે છે. જેમ જોખમ વધુ એમ વળતર ઊંચું, અને જોખમ જેમ નીચું એમ વળતર નીચું. રોકાણ ક્ષમતા, વળતરની તક, જોખમનું તત્વ, ભંડોળનું પ્રમાણ, આ બધી જ બાબતો જે છે એને જોખમ વળતર સાથે મૂલવી, કેટલું જોખમ અને કેટલું વળતર છે એની સાથે જે છે એ બધી બાબતોને ઇવેલ્યુએટ કરવામાં આવે છે અને પછી જે છે નાણાકીય નિર્ણયો લેવામાં આવે છે. એટલે આ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સિદ્ધાંત જે છે નાણાકીય સંચાલનના મૂળભૂત સિદ્ધાંતોમાંનો, ફંડામેન્ટલ્સ પ્રિન્સિપલ્સ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટનો, દેટ ઇઝ રિસ્ક એન્ડ રિટર્ન. એના પછી સેકન્ડ છે નાણાંનું સમય મૂલ્ય, ટાઈમ વેલ્યુ ઓફ મની. નાણાં જે છે એનું સમય મૂલ્યની એક અલગ જે છે એ એની કિંમત છે. એટલા માટે જ મેં તમને નાણાંના સમય મૂલ્ય વિશે અગાઉ પણ વાત કરેલી હતી કે કઈ રીતે જે છે તમે કોઈ મંથલી મેમ્બરશિપ લો કે યરલી મેમ્બરશિપ લો તો તમને કઈ રીતે જે છે હ્યુજ ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવતું હોય છે. પછી તમે બેંકમાં એફડીમાં રૂપિયા જે છે અમુક વર્ષો માટે રોકો તો તમને કઈ રીતે જે છે એનું રિટર્ન આપવામાં આવતું હોય છે. તો આ શા માટે આ પ્રકારના જે બેનિફિટ્સ છે એ તમને આપવામાં આવે છે. તમે એટ વન ટાઈમ જે છે એ હ્યુજ અમાઉન્ટ ઓફ મની ઇન્વેસ્ટ કરો છો તો એમાં તમને આટલા હ્યુજ બેનિફિટ્સ જે છે, ડિસ્કાઉન્ટ્સ છે, એ શા માટે આપવામાં આવે છે, ઇન્ટરેસ્ટ રેટ જે છે એ. તો કોઈ પણ બિઝનેસ યુનિટ જે છે એ ખોટ કરીને કે લોસ બેર કરી અને જે છે રન નથી થતું. એ બિઝનેસ યુનિટની પોતાની કેલ્ક્યુલેશન હોય છે અને એ કેલ્ક્યુલેશનના આધારે જે છે તમને હ્યુજ અમાઉન્ટ ઓફ મની એટ વન ટાઈમ જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો ત્યારે જે છે તમને એ બધા ફાયદાઓ આપવામાં આવતા હોય છે. એ ફાયદા એટલે નાણાંનું સમય મૂલ્ય, ટાઈમ વેલ્યુ ઓફ મનીને ધ્યાનમાં રાખીને આપવામાં આવતા ફાયદા. કોઈ તમને કહે કે અત્યારે હું તમને આટલા રૂપિયા આપીશ અને ભવિષ્યમાં તમને સેમ અમાઉન્ટ ઓફ મની આપીશ તો જે છે એ અત્યારે લઈ લેવા વધારે સારા, બિકોઝ ફ્યુચર જે છે એનું સમય મૂલ્ય એમાં ફ્યુચરમાં વધી જાય, નાણાં હોય કે પછી કોઈ પ્રોપર્ટી હોય એનું. તો એ રીતે નાણાંનું જે છે સમય મૂલ્ય, ટાઈમ વેલ્યુ ધ્યાનમાં રાખવી એ બહુ અગત્યની બાબત છે. કોઈ પણ નાણાકીય નિર્ણય જ્યારે ફિનાન્સ મેનેજર લેતા હોય ત્યારે એણે જે છે એ ટાઈમ વેલ્યુ ઓફ મનીને ધ્યાનમાં રાખવાની રહે છે. આ ટાઈમ વેલ્યુ ઓફ મની ઉપર આપણે એક આખો ટોપિક આ જ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાનો છે આગળ ઉપર. એ હું તમને જે છે ત્યારે એક્ઝામ્પલ સાથે સમજાવીશ. અત્યારે તમને થિયોરિટિકલ બેઝ જે છે એ આપી દઉં ટાઈમ વેલ્યુ ઓફ મનીનો, સમય મૂલ્યનો નાણાંના. આજે જે નાણાંનું મૂલ્ય છે, આજે મળતા નાણાંનું જે મૂલ્ય છે એ ભવિષ્યમાં મળનારા નાણાં કરતાં વધુ છે. બિકોઝ આજે જો તમને સર્ટેન અમાઉન્ટ ઓફ મની મળી જશે તો તમે એનું યુટિલાઇઝેશન કરી શકશો બાય એની હાઉ, બાય ડિપોઝિટિંગ સમવેર, બાય ઇન્વેસ્ટિંગ સમવેર ઇન સમ સોર્સિસ ઓર બાય સ્ટાર્ટિંગ બિઝનેસ. કોઈ પણ રીતે જે છે એ તમે નાણાંનો ઉપયોગ કરી શકો, યુટિલાઇઝેશન કરી શકો ફંડ્સનો. અને એ ઉપયોગના અંતે જે તમને ભવિષ્યમાં મળવાના હોય ત્યાં સુધીમાં તો તમે એમાંથી અર્થોપાર્જન કરી શકો, એમાંથી જે છે તમે નફો મેળવી શકો, ડિપોઝિટ કર્યા હોય તો કમાણી વ્યાજ દ્વારા કરી શકો. એટલે ભવિષ્યમાં જે છે નાણાંની અમાઉન્ટ તમે વધારી શકો છો, એને ગ્રો કરી શકો છો અલગ અલગ જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ કે ઉપયોગ કરી અને. એટલે આજે મળનારા જે નાણાં છે એના રોકાણ દ્વારા આપણે ભવિષ્યમાં વળતર મેળવીએ છીએ. આજે આપણે નાણાં મળે તો ભવિષ્યમાં તમે જે છે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય તો તમને નફો થઈ જાય, બેંકમાં જમા કરાવ્યો હોય તો તમને એ ડિપોઝિટ જે છે એના ઉપર ઇન્ટરેસ્ટ મળે. એ સિવાય તમે જો શેર માર્કેટમાં કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કર્યા હોય તો એના પર પણ તમને જે છે રિવોર્ડ, રિટર્ન મળે છે. તો એ રીતે જે છે એ ભવિષ્યના વળતરની અપેક્ષાએ જે છે એનું ટાઈમ વેલ્યુ ધ્યાનમાં રાખવામાં આવે છે. પછી ઇકોનોમિક્સમાં એક કન્સેપ્ટ તમારે આવે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, તકની પડતર. એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું? તો જ્યારે તમારી પાસે જે છે એ વેરાયટી ઓફ ઓપ્શન્સ, અલ્ટરનેટિવ્સ, વિકલ્પો, તમારી પાસે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોય કોઈ પણ બાબતના, ત્યારે જે છે તમે એક વિકલ્પ પસંદ કરો છો, શ્રેષ્ઠ વિકલ્પ, વન બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, વન બેસ્ટ અલ્ટરનેટિવ જે છે તમે સિલેક્ટ કરો છો. એની સાથે જે છે બાકીના અલ્ટરનેટિવ્સ તમે જતા કરો છો, તમે જે છે ફોરગો કરો છો બાકીના અલ્ટરનેટિવ્સ. તો એમાંથી પણ તમને જે છે કંઈક ફાયદો મળી શકતો હતો, બટ તમે એક શ્રેષ્ઠ વિકલ્પ જે છે એ પસંદ કર્યો, એના લીધે તમારે બાકીના વિકલ્પો જે છે એને ફોરગો કરવા પડે છે. તો બાકીના વિકલ્પોમાંથી જે તમને લાભ મળી શકતો હતો, મળત કદાચ, જો તમે એ વિકલ્પો પસંદ કર્યા હોત તો એ જે લાભ મળી શકતો હતો
એ લાભ તમને હવે ન મળ્યો બિકોઝ તમે એક ઓલરેડી વન બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરી લીધું છે. તો જે એ મળતો હતો લાભ બીજા ઓપોર્ચ્યુનિટીઝનો, બીજા અલ્ટરનેટિવ્સનો, એ જે તમે જતો કર્યો, દેટ ઇઝ યોર ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એ છે તમારી વૈકલ્પિક પડતર કે તકની પડતર. તો આ જે ઇકોનોમિક્સમાં છે એ પણ એક પ્રકારનું જે છે એ આ ટાઈમ વેલ્યુ ઓફ મની સાથે આ કન્સેપ્ટ જે છે એને કનેક્ટ કરી શકાય. આપણે આજે મળનાર જે નાણાં છે અને ભવિષ્યમાં મળનાર નાણાંની પડતર અને વળતરની સરખામણી જો કરીએ તો જો ભવિષ્યમાં પડતરની સરખામણીમાં વળતર ઊંચું હોય તો જ રોકાણ કરાય અને વર્તમાન રોકડ જે છે વેચી દેવાય. એટલે ફ્યુચરમાં જે છે એ આપણને અત્યારે જે નાણાં છે એ આપણે મેળવીએ છીએ અને એ નાણાં મેળવવાથી જે ભવિષ્યમાં એના ઉપર આપણને જે વળતર મળશે એ વળતર જો ઊંચું હોય તો અત્યારે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરાય, રોકાણ કરાય. અને આપણી જે લિક્વિડિટી છે, તરલતા છે, આ કન્સેપ્ટ પણ મેં તમને આગલા લેક્ચર્સમાં સમજાવેલો છે. વોટ ઇઝ લિક્વિડિટી? તરલતા એટલે હાથ પરની રોકડ. તો આપણે જ્યારે ક્યાંય નાણાં ઇન્વેસ્ટ કરી દઈએ છીએ ત્યારે આપણી જે લિક્વિડિટી છે એ ખતમ થઈ જાય છે. તો આ લિક્વિડિટી જ્યારે આપણે ફોરગો કરીએ છીએ, તરલતાનો લાભ આપણે જ્યારે જતો કરીએ છીએ, તો એ જતો કઈ કિંમત ઉપર કરાય? તરલતાનું એક પોતાનું મહત્વ છે. લિક્વિડિટી જે છે મેન્ટેન કરવી એનું એક અલગ મહત્વ છે, વેધર ફોર ઇન્ડિવિજ્યુઅલ ઓર ફોર બિઝનેસ યુનિટ. ઇન્ડિવિજ્યુઅલ હોય તો આપણી પાસે તરલતા હશે તો આપણે ક્યાંય પણ નાણાં જે છે એ ખર્ચી શકશું, રોકી શકશું, કંઈ પણ કરી શકશું. તરલતા નહીં હોય તો કંઈ થશે નહીં, હાથ પર રોકડ નહીં હોય તો. સેમ વસ્તુ બિઝનેસ યુનિટને લાગુ પડે. બિઝનેસ યુનિટ પાસે જો લિક્વિડિટી લિમિટેડ અમાઉન્ટ ઓફ મનીની હશે, એના ડે ટુ ડે એક્સપેન્સીસ બેર થઈ શકે એટલી જ, તો જો કોઈ આકસ્મિક લાભ, કોઈ એક્સિડેન્ટલ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ તો એવા સંજોગોમાં ઓપોર્ચ્યુનિટી માટે જે નાણાં ખર્ચવાની જરૂર પડશે એની પાસે એટલી લિક્વિડિટી નહીં હોય, તરલતા નહીં હોય, તો એ નહીં મેળવી શકે એ ઓપોર્ચ્યુનિટી. એટલે લિક્વિડિટીનું, તરલતાનું પોતાનું મહત્વ છે. તો આપણે જ્યારે અત્યારે નાણાં રોકી દઈએ છીએ ભવિષ્યના વળતરની અપેક્ષાએ, ભવિષ્યના વળતરની આશા રાખીને, તો આપણે એક આપણી જે લિક્વિડિટી છે, હાથ પરની રોકડની જે તરલતા છે એને આપણે ફોરગો કરીએ છીએ, સેક્રિફાઈસ કરીએ છીએ. તો આ સેક્રિફાઈસ જે છે એમ જ નથી થતું, બટ આપણે એશ્યોર છીએ કે ફ્યુચરમાં આપણે જે આ નાણાં રોકીએ છીએ, અત્યારે આપણે લિક્વિડિટી બ્લોક કરીએ છીએ, તો ફ્યુચરમાં જે રિટર્ન મળશે એ રિટર્ન આપણને સારું એવું મળશે. તો એ લિક્વિડિટીના ફોરગો કરવાથી વધારે રિટર્ન મળશે, વળતર જે છે એ ઊંચું મળશે. તો ધીસ ઇઝ બેનિફિશિયલ ડીલ. એટલા માટે જે છે એ આપણે નાણાં જે છે એનું રોકાણ કરીએ. તો આ નાણાંનું સમય મૂલ્ય અને તકની પડતરનું વિશ્લેષણ, ટાઈમ વેલ્યુ ઓફ મની અને જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે, આ બંનેનું એનાલિસિસ જે છે એ ઇન્વેસ્ટમેન્ટના ડિફરન્ટ અલ્ટરનેટિવ્સ જે હોય, રોકાણના વિવિધ વિકલ્પ હોય એમાં કરવામાં આવે. અને જ્યારે એ સમય મૂલ્ય નાણાંનું ઊંચું જણાય અને જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એના કરતાં આપણને જે ભવિષ્યનું વળતર છે, ફ્યુચર બેનિફિટ છે એ ઊંચું જણાય, ત્યારે જે છે એ રોકાણનો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ, બેસ્ટ અલ્ટરનેટિવ ફોર ઇન્વેસ્ટમેન્ટ જે છે એ સિલેક્ટ કરવામાં આવે છે. ત્યારે આ સિદ્ધાંત જે છે એ ઉપયોગી નીવડે. તો આ જે છે એ સેકન્ડ પ્રિન્સિપલ હતો, નાણાંનું સમય મૂલ્ય. એના પછી થર્ડ પ્રિન્સિપલ જોઈએ, રોકડ મહત્વની છે, કેશ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જ્યારે આપણે મૂલ્યની માંગણી કરીએ ત્યારે હિસાબી નફાને બદલે રોકડ પ્રવાહની આપણે માપણી કરતા હોઈએ છીએ. અકાઉન્ટિંગ પ્રોફિટ જે છે એના કરતાં રોકડ પ્રવાહ જે છે, કેશ ઇનફ્લો, કેશનો જે ફ્લો હોય બિઝનેસમાં, એ વધારે ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. કારણ કે જ્યારે રોકાણ કરવામાં આવે, ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે, ત્યારે એમાંથી કયા સમયે કેટલા રોકડ પ્રવાહનું સર્જન થશે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, નહીં કે એમાંથી કેટલો અકાઉન્ટિંગ પ્રોફિટ મળશે. સતત રોકાણનો આપણે વિચાર કરીએ ત્યારે રોકડ પ્રવાહ જે છે એ જ મહત્વનો બને. કારણ કે રોકડ પ્રવાહ મતલબ કેશ ફ્લો જે છે બિઝનેસમાં થાય છે, એટલે બિઝનેસ જે છે એ લિક્વિડ કેશની પણ બિઝનેસમાં અછત નહીં સર્જાય, તરલતા જે છે એ બની રહેશે, જે ફરીથી રોકાણ માટે ઉપયોગી બનશે. એટલે જે રોકડ છે એ મળતી રહે, રોકડ પ્રવાહ જે છે એ ચાલતો રહે, કેશ ફ્લો બિઝનેસમાં આવતો રહે. તો એનાથી શું થશે કે જે કેશ હશે એ બિઝનેસ એક્ટિવિટીઝ રન કરવા માટે, ડે ટુ ડે એક્સપેન્સીસ માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે ઉપયોગી થશે. અને જે રીઇન્વેસ્ટ કરવું હશે, ફરીથી કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે કે જેમાંથી ફરીથી કંઈક આવકનું ઉપાર્જન થઈ શકે, તો એના માટે જે છે આ કેશ ફ્લો ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય કેશ ફ્લો શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો ધંધાની શાખ અને પ્રતિષ્ઠા પણ રોકડની સરળ ઉપલબ્ધિ અને તરલતા પર આધારિત છે. કોઈ બિઝનેસ યુનિટ હોય એની ગુડવિલ આપણે જે કહીએ, ક્રેડિબિલિટી કહીએ, એ પણ રોકડ એની પાસે કેટલી છે, તરલતા છે કે નહીં, લિક્વિડિટી છે કે નહીં, એના ઉપર એની ગુડવિલ જે છે, ક્રેડિબિલિટી છે, એના બેઝિસ પર જજ થાય. કોઈ બિઝનેસ યુનિટ હોય તો એ એના ક્રેડિટર્સને, લેણદારોને સમયસર નાણાં ન ચૂકવી શકતા હોય, તો એવા સંજોગોમાં જે છે એ
એની ક્રેડિબિલિટી ઓછી ગણાય, એની પ્રતિષ્ઠા જે છે એ ઓછી ગણાય, બિકોઝ એની પાસે જે છે તરલતા નથી, લિક્વિડિટી નથી, કેશ જે છે એ લિક્વિડ કેશ અવેલેબલ નથી. તો એ માટે પણ કેશ ફ્લો જે છે એ અગત્યનો છે જો બિઝનેસ યુનિટને એની ગુડવિલ મેન્ટેન રાખવી હોય તો. એના માટે પણ રોકડનું જે છે એ વિશેષ મહત્વ છે, અને એને ધ્યાનમાં રાખી અને નાણાકીય નિર્ણયો કરતી વખતે તુલનાત્મક રીતે કઈ યોજના કયા સમયે રોકડ પ્રવાહનું સર્જન કરે એ જાણી અને યોગ્ય નિર્ણય કરવો જોઈએ, કે જે યોજનામાંથી રોકડ પ્રવાહનું સર્જન થાય, નહીં કે માત્ર અકાઉન્ટિંગ પ્રોફિટનું. એટલે આ જ્યારે ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન કરવામાં આવતું હોય નાણાકીય નિર્ણય અંતર્ગત, ત્યારે જે છે એ આ પ્રિન્સિપલને ધ્યાનમાં રાખવાથી આપણે એવું ઓપોર્ચ્યુનિટી જે છે એવો ઓલ્ટરનેટિવ સિલેક્ટ કરશું કે જેમાંથી કેશ ફ્લો ક્રિએટ થાય, નહીં કે વન ટાઈમ પ્રોફિટ થાય. અકાઉન્ટિંગ પ્રોફિટ એક વખત થઈ જાય, એટલે આ કોઈ વન ટાઈમ પ્રોફિટ કે વન ટાઈમ ફિનાન્શિયલ એડવાન્ટેજને બેનિફિટને ધ્યાનમાં રાખીને નિર્ણય નથી લેવામાં આવતો, પણ કન્ટિન્યુઅસ એમાંથી આપણને જે છે એ નાણાકીય લાભ મળતો રહે એ પ્રકારનો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો રહે. એક વખત નાણાં જે છે મળી ગયા, લાભ મળી ગયો, ત્યાં વાત પૂરી ન થવી જોઈએ. કન્ટિન્યુઅસ એમાંથી જે છે ફાયદો મળવો જોઈએ. આ વસ્તુ સમજાવવા માટે તમને હું એક સિમ્પલ વાત કરું તો, જે માર્કેટિંગ થતું હોય, બિઝનેસ યુનિટ્સ જે છે વસ્તુઓ પોતાની વેચતા હોય, તો એમાં કસ્ટમર ઇઝ કિંગ ઓફ માર્કેટ, આ જે લો છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. ગ્રાહકને રાજા માનવામાં આવે છે બજારના. તો એમાં જે છે એ માત્ર નફાને ધ્યાનમાં નથી રાખવામાં આવતો કે ચલો કસ્ટમર પાસેથી જે હાયર અમાઉન્ટ ઓફ પ્રોફિટ અર્ન કરી અને આપણે આપણો અકાઉન્ટિંગ પ્રોફિટ ઇન્ક્રીઝ કરી લઈએ, એવું માનવામાં નથી આવતું. બટ ઘણી વખત જે છે બિઝનેસ યુનિટ અમુક પ્રકારના લોસીસ બેર કરીને કે અમુક પ્રકારનું પ્રોફિટ જતો કરીને, ચલો ને પ્રોફિટ રિડ્યુસ્ડ પ્રોફિટ, ઓછો પ્રોફિટ કમાઈને પણ ઘણી વખત જે છે બિઝનેસ રન થતો હોય કે પ્રોડક્ટ્સ સેલ થતી હોય. તો એ શા માટે? બિઝનેસ યુનિટ જે છે એનું જે ફિનાન્સ મેનેજમેન્ટ છે બહુ ડિઝર્વિંગ, બહુ નોલેજેબલ ફિનાન્સનું જે નોલેજ ધરાવતા હોય એમના દ્વારા આ બધી એક્ટિવિટીઝ જે છે પ્લાન થતી હોય, માર્કેટિંગની હોય કે ફિનાન્સ મેનેજમેન્ટની, બિઝનેસ યુનિટના, મોટી મોટી કંપનીઝના. એટલે એ લોકો એવી ભૂલ તો ના કરે કે ઓછો પ્રોફિટ કમાઈને પ્રોડક્ટ્સ વેચે, કારણ કે એ ફિનાન્સ મેનેજર જે છે એ વેરી વેલ કેપેબલ હોય બિઝનેસ એક્ટિવિટીઝ જે છે ને પ્રોફિટેબલી રન કરાવવા માટે. તો પણ એ એવું શા માટે કરે? તો એટલા માટે, કારણ કે ઘણી વખત જે છે પ્રોફિટ થોડો ઓછો કમાઈ અને કસ્ટમર લોયલ્ટી ગેઇન કરવામાં આવતી હોય છે, કાયમી કસ્ટમર જે છે એ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. તો એનાથી શું થશે, તમે અત્યારે એક કસ્ટમરને થોડોક વધારે પ્રોફિટ કમાઈને કે નફાખોરી કરીને, પ્રોફિટિયરિંગ કરી અને ચલો કસ્ટમરને પ્રોડક્ટ વેચી દેશો, પણ એનાથી જે છે એ તમને વન ટાઈમ પ્રોફિટ થશે, એક વખત પ્રોફિટ થશે, પછી એ કસ્ટમર અવેર બની જશે, તમારી નફાખોરીનો એ વિક્ટિમ નહીં બને. એના કરતાં તમે થોડોક પ્રોફિટ જતો કરી, થોડોક ઓછો પ્રોફિટ કમાઈને જો કસ્ટમર લોયલ્ટી ગેઇન કરશો, લોયર કસ્ટમરને તમારા જે છે એ કાયમી કસ્ટમર બનાવશો, તો એનાથી જે છે તમારો કેશ ફ્લો કન્ટિન્યુઅસ વધશે. એટલે વર્ષો વર્ષ જે છે એ કસ્ટમર તમારી ફર્મ સાથે, તમારી કંપની સાથે, તમારા પ્રોડક્ટની પરચેઝ સાથે સંકળાયેલા રહેશે. તો હવે આઈ થિંક તમને સમજાઈ ગયું હશે કે આ પોઈન્ટ જે છે, આ પ્રિન્સિપલ છે એ શું કહેવા માંગે છે. એના પછી ફોર્થ પોઈન્ટ જોઈએ તો ઇજાફામાં રોકડ પ્રવાહ. ઇજાફો એટલે વધારો, ઇન્ક્રીઝ ઇન કેશ ફ્લો. જ્યારે નાણાકીય નિર્ણયો લેવાય ત્યારે ઇજાફામાં મળતો રોકડ પ્રવાહ વધુ મહત્વનો છે. એટલે કેશ ફ્લો જે છે એ ઇન્ક્રીઝિંગ મેનરમાં હોવો જોઈએ. કોઈ રોકાણ યોજનામાં એક વખત એકસાથે રોકડ પ્રવાહનું સર્જન થાય, એની સરખામણીમાં અમુક વર્ષો સુધી અમુક સમયના અંતરે સતત જે છે એ ઇન્ક્રીઝિંગ મેનરમાં, વધતી જતી પેટર્નમાં રોકડ પ્રવાહનું સર્જન થાય, તો એ રોકાણ યોજના જે છે એને પસંદ કરવામાં આવે છે. સેમ વસ્તુ જે આગલા પોઈન્ટમાં કીધી એ જ પ્રકારની અહીંયા સમજાવવાની પ્રયત્ન કરવામાં આવ્યો છે. કારણ કે જે સતત રોકડ મળતી રહે, કન્ટિન્યુઅસ ઇન્કમ થતી રહે, તો એ ધંધાકીય એકમોને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે. કારણ કે કેશ જે છે, ફિનાન્સ છે, એ બ્લડ ઇન ધ વેન્સ ઓફ બિઝનેસ છે, તો ડ્રાઇવિંગ ફેક્ટર ઓફ બિઝનેસ છે. તો એને જો બિઝનેસ યુનિટને જીવંત રાખવું હોય તો કેશની જરૂર પડશે. એટલે ઇન્ક્રીઝિંગ કેશ ફ્લો જો હોય, ડે બાય ડે, ટાઈમ બાય ટાઈમ, યર બાય યર, તો એવી યોજના જે છે એને મહત્વ આપવામાં આવે છે, નહીં કે વન ટાઈમ પ્રોફિટ અર્ન કરી લેવાની યોજનાને. એટલે જે છે ઘણી વખત તમારે અમુક જગ્યાએ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય તો તમને ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરો તો તમને અમુક ફ્રી ગિફ્ટ્સ આપવામાં આવે, અમુક તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવે. તો એ શા માટે? એ ત્યારે ઘણી વખત જે છે એ થોડો લોસ પણ થતો હોય કે પ્રોફિટ જતો પણ કરવો પડતો હોય બિઝનેસ યુનિટને, બટ એનાથી જે છે એ આગળનો કેશ ફ્લો જે છે એ ઇન્ક્રીઝ થશે. કારણ કે તમે બીજાને કોઈને કહેશો કે યસ, મેં ત્યાંથી શોપિંગ કર્યું, કે આ વેબસાઇટમાંથી કર્યું, કે આ શોપમાંથી કર્યું, તો મને સારો એક્સપિરિયન્સ રહ્યો અને મને આટલી ફ્રી ગિફ્ટ્સ એન્ડ ડિસ્કાઉન્ટ્સ પણ મળ્યા ફર્સ્ટ ઓર્ડરમાં. તો એનાથી જે પ્રોપોગેન્ડા થશે, જે માઉથ પબ્લિસિટી થશે બિઝનેસની, એ બહુ ઇફેક્ટિવ હોય છે. માઉથ પબ્લિસિટી જે છે એ બાકીની જે
માર્કેટિંગ કે એડવર્ટાઇઝિંગની ટેકનિક છે એના કરતાં ઇફેક્ટિવ છે અને વિથ ઝીરો કોસ્ટ. કારણ કે માઉથ પબ્લિસિટી કસ્ટમર પોતે સેટિસ્ફાઈડ હોય ત્યારે કરે છે, તમારે એના માટે એને પે નથી કરવું પડતું. યસ, ઇનડાયરેક્ટ વેમાં તમે એને ડિસ્કાઉન્ટ કે જે કંઈ ફેસિલિટીઝ આપો છો, જે ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ કરો છો તમારા બિઝનેસ યુનિટની અને બિઝનેસ યુનિટની સર્વિસીસની, એ કોસ્ટ ખરી, બટ બાકી એમાં કોઈ સ્પેશિયલ કોસ્ટ ઇન્કર કરવી પડતી નથી. અને એ માઉથ પબ્લિસિટી જે છે સૌથી ઇફેક્ટિવ વે છે કમ્પેર ટુ અધર વેઝ ઓફ એડવર્ટાઇઝિંગ ઓર માર્કેટિંગ. તો આ વસ્તુ જે છે એ ઇન્ક્રીઝિંગ વેમાં કેશ ફ્લો જે છે એ હોય તો બિઝનેસ યુનિટ જીવંત રહે છે અને વર્ષો વર્ષ જે છે એ સતત નફો કરતું રહે અને ગ્રાહકો જે છે એની સાથે વધારે ને વધારે ગ્રાહકો સાથે સંકળાતું રહે. 5th પોઈન્ટ છે હરીફાઈવાળા બજારની આપત્તિ, ડિફિકલ્ટી ઓફ કોમ્પિટિટિવ માર્કેટ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય, ઉત્પાદન ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, સર્વિસ સેક્ટર હોય, અત્યારનો સમય જે છે એ કોમ્પિટિશનનો સમય છે. કટ-થ્રોટ કોમ્પિટિશન માર્કેટમાં છે, ગળાકાપ હરીફાઈ. તો આ હરીફાઈવાળા બજારની આપત્તિઓ પણ કંપનીએ વિચારવી પડે બિફોર ટેકિંગ ફિનાન્સ ડિસિઝન્સ કે બિફોર ફિનાન્સ મેનેજમેન્ટ એક્ટિવિટીઝ અંડરટેકિંગ. કોઈ પણ પ્રોજેક્ટ જે છે એના ધોરણો અનુસાર નફાકારક બની રહે એ વસ્તુ જે છે એ પોસિબલ થાય એવું શક્ય નથી. પ્રોજેક્ટ જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે એનો ફોરકાસ્ટ કરવામાં આવે કે આટલો પ્રોફિટ થશે, બટ ફ્યુચર ઇઝ અનસર્ટેન. માર્કેટમાં જે છે તમારી કોમ્પિટિટિવ ફર્મ કોક આવે કે જે તમારા કરતાં વધારે સારો બિઝનેસ કરે, તમારા કરતાં વધારે કસ્ટમર્સ ગેઇન કરે, તો તમને જે છે એ ધારેલો પ્રોફિટ ન પણ થાય. તો આ હરીફાઈનું જે તત્વ છે, કોમ્પિટિશનનું જે એલિમેન્ટ છે કે જે બધા જ પ્લાનિંગને, આયોજનોને જે છે એ ખોટા પાડી શકે, આને પણ ધ્યાનમાં રાખવું પડે. ખૂબ મોટા નફાવાળા પ્રોજેક્ટ હોય તો એ એકચ્યુઅલમાં એ ખૂબ નફો જે છે એ વર્ષો વર્ષ કરતા રહે એવું બહુ રેર કેસીસમાં બને. ઘણી બધી કંપનીઝ તમે કોઈ પણ ફિલ્ડમાં જુઓ, આપણે ઘણી બધી વસ્તુઓ વાપરીએ છીએ, ઘણી બધી સર્વિસીસ જે છે એ સર્વિસીસ જે છે એ અવેલ કરીએ છીએ, તો તમે જુઓ તો ઘણી બધી કંપનીઝ જે છે કે આવી અને જતી રહી આપણને ખબર પણ ના પડે. ટેલિકોમ સેક્ટરની વાત કરો તો ડોકોમો જે છે એ એક સમય આવ્યું ત્યારે બહુ જે છે એ સસ્તા દરે ઇન્ટરનેટ સર્વિસીસ આપતું હતું. તો અત્યારે જે છે એ પછી એનું ધીમે ધીમે ઘણી બધી એવી ટેલિકોમ કંપનીઝ આવી કે જે મર્જ થઈ ગઈ. તો આ બધું એટલા માટે કારણ કે જે ફ્યુચર પ્રોફિટ અર્નિંગ જે ફોરકાસ્ટ કરવામાં આવી હોય, આગાહી જે ભવિષ્યના પ્રોફિટની કરવામાં આવી હોય, એ વાસ્તવમાં એકચ્યુઅલમાં આગળ સમય જ્યારે આવે ત્યારે શક્ય ના બને બિકોઝ ઓફ કોમ્પિટિશન. ટેલિકોમ સેક્ટરમાં જીઓએ આવીને ક્રાંતિ લાવી દીધી, રેવોલ્યુશનરી સ્ટેપ જે છે જીઓનું લેવાનું. તો બાકીની બધી ટેલિકોમ સેક્ટરની કંપનીઝ જે હશે એણે જે ફ્યુચર પ્રોફિટ જે ફોરકાસ્ટ કર્યો હશે, કે જે અઝ્યુમ કર્યો હશે, ફ્યુચર પ્રોફિટ પ્રેડિક્ટ કર્યો હશે પોતાની કંપનીનો, એ જે અઝમ્પશન હતા એ બધા અઝમ્પશનને નીલ કરી નાખ્યા જીઓએ એન્ટ્રી માર્કેટમાં કરી, ટેલિકોમ સેક્ટરમાં કરી ત્યારે. તો આ રીતે જે છે એ કંપનીની વસ્તુ તદ્દન નવી હોય, બજારમાં હરીફાઈ ખૂબ ઓછી હોય, ઇજારાની સ્થિતિ હોય તો જ આવું શક્ય બને. અધરવાઇઝ જે છે આ પરફેક્ટ કોમ્પિટિશનના માર્કેટમાં, પૂર્ણ હરીફાઈના બજારમાં આ વસ્તુ જે છે શક્ય બનતી નથી. અને એવા બહુ ઓછા સેક્ટર અત્યારે બચે છે, બહુ ગણતરીના સેક્ટર્સ બચે છે કે જે હરીફાઈ ઓછી હોય કે ઇજારાની સ્થિતિ હોય કે વસ્તુ કંપનીની તદ્દન નવી હોય. તો વાસ્તવમાં વર્તમાન સમયમાં જે છે વિશ્વમાં હરીફાઈની સ્થિતિ બહુ જ તીવ્ર છે. પ્લસ એલપીજી પોલિસી જે આવી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, એના લીધે કોમ્પિટિશન જે છે માત્ર આપણા દેશ પૂરતી જ મર્યાદિત નથી રહી, બટ ગ્લોબલ લેવલની કંપનીઝ, મલ્ટીનેશનલ કંપનીઝના પ્રોડક્ટ સાથે પણ આપણી કંપનીઝ, ડોમેસ્ટિક કંપની જે છે એને કોમ્પિટિશન કરવી પડે છે. એટલે કંપનીના પ્રોજેક્ટમાં નફાની ધારણા કે રોકડ પ્રવાહના જે અંદાજ હોય, એઝમ્પશન ઓફ પ્રોફિટ હોય કે પછી કેશ ફ્લોનું જે અસેસમેન્ટ હોય કે અંદાજ જે હોય, એ હરીફાઈની કપરી સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. અને તો જ કંપની દ્વારા પસંદ કરાયેલા પ્રોજેક્ટ કે નાણાકીય નિર્ણયો જે છે એ સાર્થક સાબિત થાય છે. તો આ ફિનાન્સ ડિસિઝન્સ જે છે એને ફ્રૂટફુલ જો પ્રૂવ કરવા હોય તો પ્રોફિટ અઝમ્પશન અને એસ્ટિમેશન ઓફ કેશ ફ્લો જે છે એને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. કોમ્પિટિટિવ માર્કેટ જે છે એ અત્યારના વર્લ્ડમાં જોવા મળે છે એટલા માટે. અહીંયા જે છે એ આપણે આ 5 સિદ્ધાંતોનું ડિસ્કશન કમ્પ્લીટ કર્યું. રિસ્ક એન્ડ રિટર્ન, જોખમ અને વળતર, નાણાંનું સમય મૂલ્ય, ટાઈમ વેલ્યુ ઓફ મની, રોકડ મહત્વની છે, કેશ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇજાફા, રોકડ પ્રવાહમાં ઇજાફો, ઇન્ક્રીઝ ઇન કેશ ફ્લો અને હરીફાઈવાળા બજારની આપત્તિ, ડિફિકલ્ટી ઓફ કોમ્પિટિટિવ માર્કેટ. બાકીના જે સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ્સ છે, એને આપણે આગળ ઉપર ડિસ્કસ કરીશું. થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય તો યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.